કર્ણાટકની બીજી લડાઈ 1749 થી 1754. કર્ણાટકનું જે પ્રથમ યુદ્ધ થયું હતું તેના કારણે ફ્રાન્સિસીઓ અને અંગ્રેજો બંનેની હવે રાજનીતિક આકાંક્ષાઓ મહત્વાકાંક્ષાઓ વધારે પ્રબળ બની હતી અને હવે તેઓને યુરોપમાં જે પણ ફ્રાન્સિસીઓ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધો થતા હતા તેની સાથે કોઈ જ લેવા દેવા ન હતો. હવે બંને કંપનીઓએ ભારતમાં જે આંતરિક વિવાદો ચાલતા હતા તેની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને બંને કંપનીઓ એવા મોકા ખોળવા લાગી કે જેના કારણે તેઓ રાજકીય રીતે ભારતીયોના વિવાદોમાં હસ્તક્ષેપ કરી શકે. તે સમયે એવું થયું કે કર્ણાટક અને હૈદરાબાદ બંનેમાં વારસા વિગ્રહ ચાલતો હતો. હવે આ બંને કંપનીઓએ પરસ્પર વિરોધી જૂથોને મદદ કરી અને વારસા વિગ્રહમાં ઝંપલાવ્યું હતું. આપણે જાણીએ છીએ કે હૈદરાબાદનો સંસ્થાપક નિઝામ ઉલ મુલ્ક કે જેનું મૂળ નામ ચીન કુલીજ ખાન હતું, તેણે એક સ્વાયત્ત રાજ્ય સ્થાપ્યું હતું દક્ષિણ ભારતમાં હૈદરાબાદનું. 21 મે 1748માં મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર નાસિર જંગ તેનો ઉત્તરાધિકારી બન્યો. પરંતુ નિઝામના પૌત્ર અને નાસિર જંગના ભત્રીજા મુસવ્વર જંગે નાસિર જંગ સામે પોતાની દાવેદારી રજૂ કરી અને અહીંયા વારસા વિગ્રહ શરૂ થયો. બીજી તરફ કર્ણાટકનો જે નવાબ હતો અનવરુદ્દીન અને તેના જમાઈ ચંદા સાહેબ બંને વચ્ચે પણ વિવાદ ચાલતો હતો અને આ બંને વિવાદો એક મોટા યુદ્ધમાં પરિણમે છે અને ફ્રાન્સીસી અને અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપની બંનેએ પરસ્પર વિરોધી જૂથોમાં સામેલ થઈ અને યુદ્ધો કર્યા હતા. ફ્રાન્સીસી ગવર્નર ડુપ્લેએ દક્ષિણમાં મુઝફ્ફરજંગ જે હતો તેને મદદ કરી અને હૈદરાબાદના સુબેદાર તરીકે તેને ગાદીએ બેસાડવા માટે પ્રયત્નો કર્યા. બીજી તરફ કર્ણાટકમાં ચંદા સાહેબ જે હતા જેની લડાઈ અનવરુદ્દીન સાથે હતી તેમને પણ ડુપ્લેએ મદદ કરી અને હવે અંગ્રેજોએ પણ નાસિર જંગ અને અનવરુદ્દીનને સાથ આપવો પડ્યો. હવે મુઝફ્ફરજંગ, ચંદા સાહેબ અને ફ્રેન્ચ સૈન્યએ 1749માં ઓગસ્ટ મહિનામાં વેલ્લોરની પાસે અંબુર નામક સ્થળે અનવરુદ્દીનને હરાવી તેની હત્યા કરી. ડિસેમ્બર 1750માં નાસિર જંગની પણ હત્યા કરી દેવામાં આવી. આમ મુઝફ્ફરજંગ ફ્રાન્સિસીઓની મદદથી દક્ષિણમાં હૈદરાબાદનો સુબેદાર બન્યો અને તેણે ડુપ્લેને મોટી ભેટ સોગાદો આપી. આ સિવાય ડુપ્લેને કૃષ્ણા નદીના દક્ષિણના ભાગમાં મુઘલ જે પ્રદેશો હતા તેનો ગવર્નર બનાવવામાં આવ્યો. આ સિવાય ઉત્તરી સરકારના કેટલાક જિલ્લાઓ પણ ફ્રાન્સિસીઓને મળ્યા હતા. બીજી તરફ મુઝફ્ફરજંગની મદદ માટે ફ્રેન્ચ સૈન્યની એક ટુકડી કપ્તાન બુસ્સીના નેજા હેઠળ હૈદરાબાદમાં મૂકવામાં આવી. 1751માં ચંદા સાહેબ કર્ણાટકના નવાબ બન્યા. આમ જે ફ્રાન્સિસીઓના સમર્થકો હતા તે હવે કર્ણાટક અને હૈદરાબાદમાં નવાબ બને છે. આમ હવે ડુપ્લેના જે સમર્થકો હતા તે હૈદરાબાદ અને કર્ણાટકમાં સુબેદાર બને છે. પરંતુ ફ્રાન્સિસીઓની આ સ્થિતિ કાયમ ન રહી અને થોડા સમયમાં જ તેઓની પડતી શરૂ થઈ. અનવરુદ્દીનના પુત્ર મોહમ્મદ અલીએ ત્રિચનાપલ્લીમાં ભાગીને શરણ લીધી હતી. ફ્રાન્સીસી તથા ચંદા સાહેબ દ્વારા ભેગા મળીને ત્રિચનાપલ્લીના કિલ્લાને ઘેરવામાં આવ્યો અને અંગ્રેજોની પરિસ્થિતિ હવે ખૂબ જ ખરાબ હતી. ક્લાઇવે ત્રિચનાપલ્લીના ઘેરાને તોડવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા
પરંતુ તે અસફળ રહ્યો હતો. આથી ત્રિચિનાપલ્લી પર જે ઘેરો હતો તેને હટાવવા માટે ક્લાઇવે કર્ણાટકની રાજધાની આર્કોટને માત્ર 210 સૈનિકોની મદદથી જીતી લીધી. ચંદા સાહેબે આર્કોટને જીતવા માટે ફરી 4000 સૈનિકો મોકલ્યા, પરંતુ તેઓ પણ આર્કોટને જીતી શક્યા નહીં. અહીંથી જ ફ્રાન્સિસીઓની પડતી હકીકતમાં શરૂ થાય છે. ક્લાઇવે આર્કોટ જીતીને તેને 53 દિવસ સુધી સતત ચંદા સાહેબના હુમલાથી બચાવ્યું હતું. બીજી તરફ 1752માં સ્ટ્રિંગલ લોરેન્સ નામના એક અંગ્રેજી કપ્તાને ત્રિચિનાપલ્લીને બચાવી લીધું અને જે ફ્રાન્સીસી સેનાએ ત્રિચિનાપલ્લીને ઘેર્યું હતું તેમણે હથિયાર હેઠા મૂક્યા. બીજી તરફ ચંદા સાહેબની પણ તાંજોરના રાજાએ હત્યા કરી નાખી. આમ ત્રિચિનાપલ્લીની હાર થવાની સાથે જ ફ્રાન્સીસીઓનું ભાગ્ય ભારતમાં ડૂબવા લાગ્યું. ફ્રાન્સીસી કંપનીના ડાયરેક્ટરોએ ડુપ્લેને પાછો બોલાવ્યો, કારણ કે યુદ્ધમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હતું. 1754માં ગોડેહુ ભારતમાં ફ્રાન્સીસી પ્રદેશોનો ગવર્નર જનરલ બનીને આવ્યો. 1755માં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે એક સંધિ થઈ, પરંતુ તે અસ્થાયી હતી. આમ જોઈએ તો કર્ણાટકની બીજી લડાઈ પણ અનિશ્ચિત કહી શકાય, કારણ કે હૈદરાબાદમાં હજુ પણ ફ્રાન્સીસીઓ ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં હતા. બીજી તરફ મુહમ્મદ અલી એ કર્ણાટકનો નવાબ બન્યો હતો અંગ્રેજોની મદદથી. હૈદરાબાદમાં હજુ પણ ફ્રાન્સીસીઓ ખૂબ જ મજબૂત હતા અને હૈદરાબાદના સુબેદાર સાલાર જંગે ફ્રાન્સીસીઓને મોટા પ્રમાણમાં જાગીરો આપી હતી, કારણ કે મુઝફ્ફરજંગ જે હતો એ 1751માં એક યુદ્ધમાં માર્યો ગયો હતો. આ સિવાય ઉત્તરી સરકાર જે ફ્રાન્સીસીઓ પાસે હતી તેના જે મહત્વપૂર્ણ જિલ્લાઓ તેમને મળ્યા હતા તેની વાર્ષિક આવક પણ લગભગ 30 લાખ રૂપિયા જેવી હતી. આ ફ્રાન્સીસીઓ માટે ખૂબ જ મહત્વનું હતું. આમ કર્ણાટકની બીજી લડાઈ પણ અનિર્ણાયક સિદ્ધ થઈ, પરંતુ હવે અંગ્રેજોનું પલડું ભારે હતું.